ક્યારેક એવું બન્યું છે કે વધુ પડતી હોશિયારી વાપરવા જઈએ અને આપણું જ કામ બગડી જાય? આજે આપણે એવી જ એક મજેદાર વાત કરવાના છીએ. આ એક રમૂજી નાટક પર આધારિત છે, જેમાં બે તરબૂચ વેચનાર નફો કમાવાના ચક્કરમાં પોતાનું જ નુકસાન કરી બેસે છે. ચાલો, આ વાર્તામાંથી જોઈએ કે બિઝનેસ અને આવડત વિશે શું શીખવા મળે છે. તો વાર્તાની શરૂઆત થાય છે બજારના એક ખૂણામાંથી. અહીં બે મિત્રો તરબૂચ વેચી રહ્યા છે. પણ એમની વેચવાની રીત જરા વિચિત્ર છે એમ કહી શકાય. સામાન્ય રીતે વેપારીઓ ગ્રાહકોને બોલાવે, પણ આ બંને તો ગ્રાહકો સાથે ઝઘડો કરીને વેપાર કરે છે. હવે જરા વિચારો, કોઈ ગ્રાહક આવીને દુકાનદારને આવું કહે તો પછી વેપાર કેવી રીતે થાય? બસ આ એક જ વાક્ય પરથી આપણને અંદાજો આવી જાય છે કે એમનો ગ્રાહકો સાથેનો વ્યવહાર કેવો હશે અને આખી વાર્તા કઈ દિશામાં જઈ રહી છે. ટૂંકમાં કહીએ તો એમની વેચવાની રીત જ આખી ઊંધી હતી. ગ્રાહકોને આકર્ષવાને બદલે એમને ભગાડવાનું કામ કરતા હતા. કોઈની સાથે પ્રેમથી વાત જ નહીં કરવાની. ભાવતાલ કરે તો અપમાન કરવાનું. કોઈ સવાલ પૂછે તો એની સાથે ઝઘડી પડવાનું. જાણે કે ગ્રાહકને એ પણ દુશ્મન હોય. હવે કહો, આમ ધંધો ચાલે ખરો? હવે આ બધો તમાશો દૂરથી એક વડીલ જોઈ રહ્યા હતા. એમને આ બંનેની હાલત પર દયા આવી અને વિચાર્યું કે આમને કોઈક સાચો રસ્તો બતાવવો પડશે. એટલે એ એમની મદદ કરવા માટે આગળ આવે છે. એ વડીલ એમની પાસે જઈને કહે છે, અરે ભાઈ, આમ લડવાથી શું મળશે? થોડું મગજ વાપરો અને ધંધામાં હન્નરના 15 કરો. બસ આટલી જ સલાહ હતી. પણ આ નાનકડી સલાહ જ હવે બધી ગરબડનું કારણ બનવાની હતી. તો આ હનરના 15 એટલે શું? આ એક બહુ સરસ ગુજરાતી કહેવત છે. એનો સીધો સાદો મતલબ એ છે કે પોતાની આવડત અને હોશિયારીથી ઓછામાં વધુ નફો કમાવો. જેમ કે સારી રીતે વાત કરવી, ગ્રાહકને સાચવવા. પણ આપણા વ્યાપારીઓ આનો મતલબ કંઈક અલગ જ સમજવાના હતા. અને અહીંયા જ આખી બાજી પલટાઈ જાય છે. પેલા વડીલ કહેવા માંગતા હતા કે સારો વ્યવહાર કરીને સ્માર્ટ બિઝનેસ કરો, જેથી 10 રૂપિયાની વસ્તુ પર 15 રૂપિયાનો નફો મળે. પણ આ ભાઈઓએ શું સમજ્યું? એમણે સમજ્યું કે પૈસા કમાવા માટે કોઈક ચાલાકી કરવી પડશે, કોઈક યુક્તિ કે શલત લગાવવી પડશે. સાવ ઊંધો જ અર્થ કાઢ્યો. અને આ ખોટી સમજણનું પરિણામ શું આવ્યું? એમણે તરબૂચ વેચવાનું જ બંધ કરી દીધું. હા, વેચવાનું જ બંધ. અને એની જગ્યાએ શું શરૂ કર્યું? એક પછી એક એવી અજીબોગરીબ શરતો અને પડકારો જે એમને નફાની જગ્યાએ સીધા નુકસાન તરફ લઈ જવાની હતી. એમની પહેલી યોજના હતી તાકાતની કસોટી. શરત એકદમ સિમ્પલ: 100 રૂપિયા આપો અને જે કોઈ એક હાથે તરબૂચ તોડી નાખશે એને તે મફતમાં મળશે. એમને તો પાક્કો વિશ્વાસ હતો કે આવું તો કોઈ કરી જ ના શકે અને 100 રૂપિયા તો આરામથી મળી જશે. પણ એમની યોજના તો સાવ ઊંધી પડી. પહેલો જ ગ્રાહક આવ્યો અને ફટ એક જ ઝટકે તરબૂચના 2 ટુકડા કરી નાખ્યા. વેચનાર તો આ જોઈને એટલો ચોંકી ગયો કે એના મોઢામાંથી ગુસ્સામાં અને અવિશ્વાસમાં આ શબ્દો નીકળી પડ્યા. તો પહેલી યોજનાનું પરિણામ શું આવ્યું? એક તરબૂચ ગયું અને નફો તો શૂન્ય. ગ્રાહક મફતનું ઇનામ લઈને ખુશી ખુશી ચાલતો થયો અને આપણા વેપારીઓ એકબીજાનું મોઢું જોતા રહી ગયા. તાકાતવાળી યોજના તો ફ્લોપ ગઈ. એટલે એમણે વિચાર્યું કે હવે બુદ્ધિનો ઉપયોગ કરીએ. તેમણે બીજી શરત રાખી: 100 રૂપિયા આપો અને 1 મિનિટમાં એમના ગંભીર દેખાતા સાથીદારને હસાવી બતાવો. એમને લાગ્યું કે આ તો અશક્ય કામ છે. પણ આ યોજના તો શરૂ થતાં જ પૂરી થઈ ગઈ. ગ્રાહક એક નાનો એવો જોક માર્યો ને પેલો ગંભીર વેચનાર તો ખડખડાટ હસી પડ્યો. આ જોઈને એનો સાથીદાર ગુસ્સાથી બૂમ પાડે છે કે વાતમાં કંઈ દમ નહોતો, છતાં આટલી સહેલાઈથી કેવી રીતે હસી પડ્યો? તો અત્યાર સુધીમાં શું થયું? 2 તરબૂચનું નુકસાન થઈ ગયું અને નફાનું તો નામ નિશાન જ નથી. એમની હાલત તો પહેલાં કરતાં પણ ખરાબ થઈ ગઈ છે. એમની હોશિયારી એમને વધુને વધુ ડૂબાડી રહી હતી. 2 વાર નિષ્ફળ ગયા પછી હવે એમણે છેલ્લો પ્રયાસ કર્યો. આ વખતે શરત બિલકુલ ઊંધી હતી. એમના ગુસ્સાવાળા સાથીદારને ગુસ્સો અપાવવાનો પડકાર. એમને લાગ્યું કે આ વખતે તો તેઓ ચોક્કસ જીતશે. પણ આ શરત જીતવી તો સાવ સહેલી હતી. ગ્રાહકે ખાલી વેચનારના નાકને આંગળી અડાડી અને એટલામાં એ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો અને બૂમો પાડવા લાગ્યો. આ બતાવે છે કે એમનામાં ધીરજ જેવી કોઈ વસ્તુ જ નહોતી. વારંવારની નિષ્ફળતાથી એ લોકો એટલા હતાશ થઈ જાય છે કે ગુસ્સામાં આવીને પોતાના જ હાથે બાકીના બધા તરબૂચ ફોડી નાખે છે. આમ નફો કમાવાના ચક્કરમાં તેઓ પોતાનો બધો જ માલ બરબાદ કરી દે છે. હવે વાર્તાના અંતમાં પેલા સમજદાર વડીલ પાછા આવે છે. એ આવીને જુએ છે તો ચારે બાજુ તૂટેલા તરબૂચનો ઢગલો પડ્યો છે.
અને બંને વેપારીઓ માથે હાથ દઈને નિરાશ થઈને બેઠા છે. જ્યારે વડીલ પૂછે છે ત્યારે તેઓ પોતાનું ગણિત સમજાવે છે કે 700 રૂપિયાના તરબૂચ, 200 રૂપિયા ગાડી ભાડું અને આ બધી રમતોમાંથી કમાણી થઈ માત્ર 200 રૂપિયા, એટલે કે કુલ મળીને 900 રૂપિયાનું સીધું નુકસાન. ત્યારે પેલા વડીલ હસીને એમને હન્નરના 15નો સાચો અર્થ સમજાવે છે. એ કહે છે કે એનો મતલબ કોઈ જટિલ યોજનાઓ બનાવવાનો નહોતો, પણ સાદી અને સારી રીતે વ્યાપાર કરવાનો હતો. જેમ કે ગ્રાહક સાથે નમ્રતાથી વાત કરવી, વાજબી ભાવ રાખવો અને જોખમી શરતો કરતાં રોકડા પૈસા આપવાવાળા ગ્રાહકને વધુ મહત્વ આપવું. વડીલ એમને યાદ અપાવે છે કે જ્યારે તેઓ આ બધી રમતો રમી રહ્યા હતા ત્યારે એક ગ્રાહક એમનો બધો માલ રોકડામાં ખરીદવા તૈયાર હતો, પણ એમણે એને ભગાડી દીધો. પછી એ કહે છે, મેં તમને મગજ વાપરીને ભાવથી વેચવાનું કહ્યું હતું, આવી રમતો રમવાનું નહીં. આ રમૂજી વાર્તા આપણને એક મોટો સવાલ પૂછી જાય છે: શું આપણે ક્યારેક વધુ હોશિયાર બનવાના પ્રયાસમાં સાદો અને સરળ રસ્તો ભૂલી જઈએ છીએ? કદાચ સાચો હનર જટિલ યોજનાઓમાં નહીં, પણ ગ્રાહક સાથેના સારા વ્યવહાર અને સરળતામાં જ છુપાયેલો છે.